સાવરકુંડલા લીલિયાના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધા દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પત્ર દ્વારા ડીએપી ખાતર અમરેલી જિલ્લાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં મળી રહે તે બાબત જાણ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા શિયાળુ પાક ચણા ઘઉં ડુંગળીનું વાવેતર કરવું છે, પરંતુ અમરેલી જિલ્લામાં ડીએપી ખાતર મળી રહ્યું નથી, તો ખાતર વગર વાવેતર થઈ શકે તેમ નથી। ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે, ખેડૂતો ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાને અતિવૃષ્ટિની કૃષિ સહાય પેકેજ પણ મળેલ નથી। ખેડૂતોની હાલત દિન પ્રતિદિન કફોડી બની રહી છે, ત્યારે અમારા અમરેલી જિલ્લા પ્રત્યે રહેમ દ્રષ્ટિ રાખી ડીએપી ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરવા અમારી આપશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે, તેવું પૂર્વ ધારાસભ્ય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઈ દુધા દ્વારા જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યના કૃષિ મંત્રી આપને એક વિનંતી કરવા માંગુ છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કે અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો, ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું, પણ ખાતર મળતું જ નથી। ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગન વાળું આ ગુજરાત, માં પીરસનારી મોસાળે જમણવાર, જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય, ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો, તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે। અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે, ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની। ધન્યવાદ।